ભક્ત ગોરા કુંભાર. મારે તમારી પાસેથી છે ને બીજું કાંઈ નથી જાણવું. તમે છે ને ખાલી હા કે ના કહી દો. મારા હૈયાને છે ને સાતા મળી જાય બા. હરે કૃષ્ણ. જેવી તમારી મરજી બા. તમારે જો ના કેવું હોય ને તો હું તમને દબાણ નહીં કરું. હો જુઓ, હું છે ને તમારા હાટુ રોટલો અને પાણી લઈને આવ્યો છું. તમને ભૂખ લાગી છે ને? જમી લ્યો. લ્યો. લ્યો મહેમાન, નિરાંતે ખાઓ. અમિતા હે. હરી, આ કેવી કસોટી હે? માણા જેવો માણા બનાવ્યો છે, ધબકતું હૈયું આપ્યું છે, તો થોડા ખાટું આ ભાવ કેમ બગાડો આ બસારાનો? આવી ઉણપ હું કામ દીધી હે? હાચા હૃદયના ને ભોળા મનના હોય એમને આવું કષ્ટ હું કામ મળે છે? તું જીના હૈયામાં છે એને પીડા કેમ આપે છે મારા નાથ? જ્યાં મનથી હાજા સમજા આ માણસો થોડી ઘણી વિપરીત પરિસ્થિતિમાં આવતા ડગી જાય છે, ત્યાં આવા માણાનું શું થતું હશે? હરી, બસ એટલી જ પ્રાર્થના છે તને કે આવા લોકોને સમજી શકનાર એ દરેક માણાની આંખમાં અમીને હૈયામાં પ્રેમ રાખજે. હરે કૃષ્ણ. બાપા, બાપા હવે શું થાય? મને તો લાગે છે કે આ ગોરાએ મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જોઈ જ લીધી હશે. એટલે બાપા તમે વિચારો, બાપા તમે વિચારો કે જે ગોરા મંદિરમાં પગ મૂકવા હાટું તલપાપડ થતો તો એને હું મંદિરમાં કૃષ્ણની મૂર્તિ ના જોઈ હોય એવું બને ખરું? ઈ તો ગોરા કે એના ઉપરથી જ ખબર પડે ને. અરે ભાઈ, કોઈ ચોર એમ થોડી કહેવાનો છે કે ચોરી મેં કરી છે, અને આ ગોરા એના મોઢે થોડી કહેવાનો છે? હે, આ ગોરા મંદિરમાં ગયો હોય અને એને આંખો મીચી દીધી હોય એવું બને ખરું? ભગલા, પણ આંખો મીચી ન હોય પણ મીચાઈ ગઈ હોય એમ તો બને ને. એટલે ભગલા એવું કહું છું કે ગોરા જેવો મંદિરમાં ગયો હોય, બેભાન થઈ ગયો હોય તો મૂર્તિ ભણી જુએ એ પેલા ઢળી પડી હોય તો એમ બને ને, એવું કહું છું. અલા ભાઈ, એની બૂમ તો મંદિરના અંદર ગયાના ઘણા સમય પછી સંભળાણી. આપણે ઈ જાણવું પડે કે ત્યાં લગણ ગોરા અંદર કરતો તો હું. એવું એ બને ને કે ત્યાં સુધી ગોરા ભાનમાં જ હોય? હું કહો છો પૂજારી બાપા? એ માણસ ક્યાં છે જે ગોરાને લઈને મંદિરમાં ગયો હતો? પૂજારી બાપા, તમે કહ્યું એટલે સરજુને મેં ગામની ઝૂંપડીમાં રાખ્યો છે. સરજુ? તને એનું નામે ખબર છે? તારો ઓળખીતો છે? ઓળખીતો હશે ઈ તારો, મારે એની હારે કાંઈ લેવા દેવા નથી. તો તને એનું નામ કીધે ખબર? હવે એના હાથ પર એના નામનું છૂંદડું હતું. તને ક્યાં વાંચતા આવડે છે? ય પંચાત્યા, અટાણે મારા ભણતરની વાત રવા દે ને તું. આ જ્ઞાની પૂજારી બાપા નથી દેખાતા? એમણે મને વાંચીને એનું નામ કહ્યું તું. બસ, આ નિરર્થક ચર્ચાઓ બંધ કરો અને કામની વાત કરો. બાપા, આ ભીખુ નકામી વાતો કરે છે. તમે મને એમ કહો, આ સરજુને ગામની ઝૂંપડીમાં ક્યાં સુધી રાખવાનો છે? જ્યાં સુધી એ સત્ય ના બોલે ત્યાં સુધી. બાપા, એને ને બોલે બાપે મારી વેર છે. એ માત્ર ગુરખ્યા જ કરે છે. સાચું બોલવાની તો વાત દૂર રહી, એ બોલે તોય ખરું. એ માટે પહેલા
એની બુદ્ધિમત્તા ચકાસવી પડશે. પણ બાપા એની બુદ્ધિમત્તાની ચકાસણી કરશે કોણ? બુદ્ધિમત્તાની ચકાસણી કરે કોણ? જે બુદ્ધિશાળી હોય ઈ. અને એની બુદ્ધિ ચકાસણી કરવા માટે પગલો જશે. ના 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 પૂજારી બાપા, ના, હું નહીં. કેમ, તું બુદ્ધિશાળી નથી? હા, શું એટલે ના, હા, મારે જવું પડશે. બાપ રે, આ કેવી મુસીબત આવી ગઈ. લોકો પગ પર કુહાડી મારે અને મેં કુહાડી પર જ પગ મારી દીધો. ક્યાંક આની ઝપેટમાં આવીને મારે જીવ ના ગુમાવવો પડે. લાય, જોવું તો ખરા શું કરે છે. આ ગોરાનો તાવ તો હરીએ ભગાડી દીધો. શરીર તો હાવ ટાઢું થઈ ગયું છે. બાપા, તમે મને એકલો મૂકીને ક્યાં વયા ગયા હતા? બેટા, તું એકલો ક્યાં હતો? હરી તારી હારે જ છે ને? હા, પણ તમે નતા ને. તમે મને એકલો મૂકીને ક્યાં વયા ગયા હતા? ઓલી ઝૂંપડીમાં ગયો તો બેટા. ઝૂંપડીમાં? પેલા ગામના છેડે છે એ ઝૂંપડી? હા, એ ઝૂંપડીએ ગયો તો. હું કામ? તું જેની વાંહે વાંહે મંદિરે ગયો તો ને, હું એમને મળવા ગયો તો બેટા. પેલા ભૂસડીવાળા કાકાને ન્યા? એ બેટા, આવું ન બોલાય. એ આપણી જેમ માણસ છે ને. પણ એમનું નામ તો સરજુ કાકા છે. મેં એમના હાથ પર વાંચ્યું હતું. દાંત કાઢીને મને ઘુરકતા હતા અને ડરાવતા હતા. હું તો બહુ બી ગયો હતો ને એમને તો મારું પગે પકડી લીધો હતો. તને કેટલી વાર સમજાવ્યું તું કે કોઈ અજાણ્યા માણસની વાહે ન થવાય? તેમની વાહે કેમ ગયો તો? એમની વાય નતો ગયો. મને શું ખબર કે અજાણ્યા છે? મને તો એમ કે મારા એ હરી હમણાં મારાથી ભાઈબંધનું નામ બોલાઈ જાય ને ભાંગરો થઈ જાય. હું ઈ તારા બોલામ અટકી કેમ ગયો? મેં એમને પાછળથી જોયા એ મને ખબર ન પડી કે આપણા ગામના નટ. બેટા, આમ છે ને કોઈ ચીડવાય નહીં, રમૂજય ન કરાય. હરીને ન ગમે. બાપા, મેં એમને ચીડવ્યા ન ને એમની રમૂજે નત કરી. હું તો એમની વાય જતો હતો ને એમને મને ઉચકી લીધો ને મને મંદિરે લઈ ગયા. તે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ? હા બાપા, હા, મેં કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ. ગોરા, શું થયું બાપા? મારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ નથી જોવાની. હવે પૂજારી બાપા મને સજા આપશે? ના બેટા,
તારાથી છે ને કોઈ જ ભૂલ નથી થઈ. આ તો અજાણતા થયું છે. આમાંય છે ને હરિની કાંક લીલા હશે. હરી સુધી પોગવાનો માર્ગ હરી જ ખોલે. એમની મરજી વિના છે ને એમના સુધી ન પૂગ્યા ગયા બેટા. તો પછી આ વાત કોઈને નહીં કહેવાની. આ વાત છે ને આપણી વચ્ચે જ રાખવી પડશે. હો, હે હરી, મને ને મારા દીકરાને માફ કરી જજે મારા નાથ. આ સમય અને સંજોગ જોઈ તારી આ વાળ હૈયામાં જ હાચવીને રાખું છું. બાપા, મેં પહેલી વાર કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ. બહુ સુંદર છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. આખા જગતને જેને આટલું સુંદર બનાવ્યું છે એ પોતે તો સુંદર જ હોય ને બેટા. બાપા, મને કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈને બહુ સારું લાગ્યું. મૂર્તિ છે ને તે અજાણતા જોઈ છે બેટા, અને એ પણ સરજુભાઈના લીધે. એમનું આપણા પર બહુ મોટું ઋણ છે. આપણે છે ને એમનો આભાર માનવો જોઈએ. ના બાપા, એ બહુ કુરક્યા કરે છે. મને એમને બહુ બીક લાગે છે. એ ક્યાંક મને મારી દે તો? એ તને હું લેવાનું મારે બેટા? એ મારે એ વાત છે, તમને ખબર છે બાપા? એમને મને મંદિરમાં 2 હાથે ઉચકી લીધો અને પછી મારું માથું પચાડ્યું. હું બે તારું માથું પસાડ્યું તું? હા બાપા. પણ બેટા તને ઘાતો નથી પડ્યો? મને દુખતું હોય ને. આવું કેમનું બન્યું હશે? આ હંધી હરીની કૃપા કહેવાય બેટા. આપણે મંદિર જઈ અને એ હાથ નો આપે એવું બને? આ સરજુભાઈને લીધે તને કાંઈ તકલીફ નથી પડી ને? એટલે આપણે કાલે છે ને એમનો આભાર માનવા જઈશું. હા, આ હંદાઈમાં તો ભાઈબંધ તો હાવ ખોવાઈ જ ગયા. ભાઈબંધ ક્યાં વયા ગયા હશે? નાથ, કેમ ગોરાને ખબર નથી કે તમે જ એને બચાવ્યો છે? મેં એની સ્મૃતિને એના મનમાંથી વિસરાવી દીધી છે. મંદિરમાં જે કંઈ પણ બન્યું એ એના હૃદયમાં છે, પણ મનમાં નથી. પણ દરવાજો ખોલી દો ને. ભાઈબંધ, 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 સારું થયું તમે આવી ગયા. તું યાદ કરે ને હું ના આવું એવું બને ખરું? ગોરા, મારી વાત ધ્યાનથી સાંભળ. હમણાં થોડી જ વારમાં મંદિરનો દ્વાર ખુલશે અને એની સાથે જ અસંખ્ય પ્રશ્નો તને પૂછવામાં આવશે. એ પ્રશ્નોના જવાબ તારે ના આપવા પડે અને ખોટું પણ ના બોલવું પડે. એટલા માટે હું તને બેભાન કરી દઉં છું. નાથ, તમે ગોરાને સવાલોમાંથી બચાવવા માટે બેભાન કર્યો? ના, મેં એને સજામાંથી બચાવવા માટે બેભાન કર્યો. જો એ ભાનમાં હોત તો એને ગિરધરદાસના સવાલોનો સામનો કરવો પડે. એને મૂર્તિ જોઈ છે કે નહીં એ પૂછવામાં આવે અને મારો ભક્ત અસત્ય ના બોલી શકે અને એનું સત્ય એને સજા અપાવે. બસ આ સજામાંથી બચાવવા માટે જ મેં મારા ભક્તને બેભાન કર્યો. અને એ આખી ઘટના એને કોઈને કહેવી ના પડે એટલે એના મનમાંથી પણ વિસરાવી દીધી. બાપા, હવે આગળ ન જાઓ. મને બહુ બીક લાગે છે. સરજુભા,
કેમ છો? મને ગોરાએ તમારું નામ કીધું. બહુ સારું નામ છે, સરજુ. બસ બાપા, હવે આગળ ન જ જાઓ. મને બહુ બીક લાગે છે. એ મારી દેશે તો? નહીં મારે બેટા, હું છું ને. સરજુબા, અમે અહીંયા છે ને ભાઈબંધી કરવા આવ્યા છીએ. એકવાર ભાઈબંધી થઈ જાય ને પછી બહુ વાતો કરીશું ને બહુ જ મોજ કરીશું. હો, લો હાથ દ્યો. જોયું ને બાપા, મેં કીધું તો ને કે મારી દેશે. હાલો હવે, મને બહુ બીક લાગે છે. બેટા એ કઈ નહીં કરે. હાલો હવે, મારે ઘેર જવું છે. હાલો ને, હાલો, મારે મા પાસે જવું છે. હાલો ને, હાલો હવે, હાલો, 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 હાલો. દેવી, તમે નાહકની ચિંતા કરો છો દેવી? હું કામ ચિંતા ન કરું? હા, ઈ મારા છોકરાને લોટો મારવાનો હતો તોય ઈસ તો એને છે ને લોટો ઉગાયમો તો માર્યો નથી. તો ઈ મારે ન્યા લગન રાહ જોવાની? દેવી, એ કાંઈ ન કરે. એ છે ને ખાલી બીવડાવે છે. ઈ ક્યારે મારે ને ક્યારે બીવડાવે ને એનું કાંઈ નક્કી ન હોય ભગત. ને તમારે ન્યા લગન જવાની જરૂર જ હતી ને હું કામ ન મારે કયો ને મને. ઈ તો આપણા છોકરાને ખેંચીને મંદિરમાં લઈ ગયો તો ને. એ જ વાતનો આભાર માનવા તો હું ગોરાને લઈ ગયો તો. બાપા, જો તમે આવો ને. હું આવ્યો. એ જ વાતનો આભાર માનવા તો હું ગોરાને લઈ ગયો તો. આઘાત. સરળતાથી ચાલતા જીવનમાં અચાનક કોઈ આપત્તિ આવે, પ્રેમપૂર્વક આગળ વધતા સંબંધમાં કોઈ ખટરાગ ઊભો થાય, ન વિચારેલી મુસીબત અચાનક સામે આવી જાય ત્યારે આઘાત લાગે. જે ક્યારેય અળગું ના રહ્યું હોય તે અચાનક આંખોથી દૂર થઈ જાય ત્યારે આઘાત લાગે. આંખ ન જોવેલું જોવે તો એને નવાઈ લાગે, પણ મન ના અનુભવેલું અનુભવે ત્યારે એને આઘાત લાગે. અને જેવો આઘાત એવો જ પ્રત્યાઘાત. એ કુદરતનો નિયમ છે. પણ એ આઘાતમાંથી આપણે બહાર નીકળી જ શકીએ છીએ અને બીજું કોઈ એનો ભોગ બન્યું હોય તો એને પણ મદદ કરી જ શકીએ છીએ. આઘાત લાગ્યા પછી થોડા સમય માટે જીવન થંભી જશે પણ સમાપ્ત નથી થઈ જતું. અને એટલે જ હંમેશા સવારના ઉગતા સૂરજ સાથે નવો દિવસ, નવો જન્મ થાય છે. યાદ રાખજો, શરીર પરના ઘા મલમથી રૂજાય છે પણ મન પરના ઘા પ્રેમથી રૂજાય છે.